પોરબંદરના ખારવાવાડમાં નારણ મેપા અને નારણ સુધાની બે ગેંગ સક્રિય થઈ ચૂકી હતી, જ્યારે શહેરમાં સરમણ મુંજાની ગેંગ સક્રિય હતી. મેમણવાડામાં રહેતા સરમણ અને તેની ગેંગના સભ્યોની અનેક વખત ખારવાવાડની ગેંગ સાથે માથાકૂટ થતી, પરંતુ આ બધાની વચ્ચે સમાજમાં પણ સરમણ મુંજાનું અલગ જ માન સન્માન હતું. પોરબંદર જિલ્લામાં મેર જ્ઞાતિની સંખ્યા વધારે હતી. સરમણ મુંજા પણ મેર જ્ઞાતિના હોવાથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં તેમનો મોભો હતો. સમાજની કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરમણ મુંજા જ લાવતા. ગ્રામ્ય વિસ્તારમાં રીતસરનો તેમનો દરબાર ભરાતો. કેટલાક વરિષ્ઠ પત્રકારોના કહેવા પ્રમાણે અઠવાડિયામાં એકાદ બે દિવસ સરમણ મુંજાના ઘરે પણ દરબાર ભરાતો હતો. લોકો પોતાના વિસ્તારની કે પરિવારની સમસ્યા લઈને આવતા અને સરમણ મુંજા તેનો ઉકેલ લાવતા. તેમની આવી કામગીરીને પગલે સમય જતાં તેઓ સમાજમાં પટેલ તરીકે પણ ઓળખાવા લાગ્યા.